આ જન આક્રોશ યાત્રા એ ખાલી વડોદરા શહેરમાં નથી, એ આખા ગુજરાતમાં છે। મેં તમને અગાઉ કીધું કે ઉત્તર ગુજરાતમાં યાત્રા પૂરી થઈ ગઈ છે, મધ્ય ગુજરાતમાં શરૂઆત થઈ, ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ સાહેબે ત્યાં અમદાવાદથી જ જે ગુજરાતના મેઇન પોલીસ અધિકારી છે એમને જે તે સમયે લેખિતમાં જાણ કરીને એની પરવાનગીઓ અગાઉથી લીધેલી છે। જો પોલીસ આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે। પરંતુ અમારી આ જે યાત્રા છે, મુખ્યમંત્રી તો અવારનવાર વડોદરા આવ્યા કરે છે, અને મુખ્યમંત્રી કેમ આવે છે વડોદરા આપણે સૌ જાણીએ છીએ। જે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવીને એવું કહીને ગયા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ થયો નથી, અને મુખ્યમંત્રીને ખબર છે, કારણ કે મુખ્યમંત્રીને અહીંયા વડોદરામાં કોઈ બીજેપીનો નેતા ગાંઠતો જ નથી। મુખ્યમંત્રી તો તમે વિચાર કરો કે રાજ્ય એક સમય એવો હતો કે મુખ્યમંત્રી આવે તો 6 મહિને એક વખત આવે કે 3 મહિને એક વખત આવે, આ તો મહિનામાં 4 વખત આવે છે રાજ્યના મુખ્યમંત્રી। એટલે મુખ્યમંત્રીની પણ જે ડિગ્નિટી છે જળવાતી નથી, કારણ કે આ તો એવું થઈ ગયું કે દરેક કામમાં મુખ્યમંત્રી અહીં આવી જાય। એટલે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ વડોદરાના કામ નહીં કરે, એટલે મુખ્યમંત્રી આવે ત્યારે જે કંઈ નાના મોટા રોડ રસ્તા બની ગયા, જે કંઈ નાની સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ, જે કંઈ નાના પ્રશ્નો સોલ્વ થઈ જાય, બાકી બીજા ધારાસભ્ય, કોર્પોરેટરને સાંસદ એ લોકોને તો પ્રશ્નો નિરાકરણ કરવામાં એમને ઇન્ટરેસ્ટ જ નથી। એટલે મુખ્યમંત્રી આવે ત્યારે આવા નાના મોટા કામ થાય। પણ અમે વિરોધ પક્ષ તરીકે અમારી આ યાત્રા આખા ગુજરાતમાં છે, એટલે મુખ્યમંત્રી આવે કે ના આવે અમને કંઈ ફરક નથી પડતો। અમારું કામ છે લોકોનો આક્રોશ છે વ્યક્ત કરવા માટે, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પાસે સમય નથી। હરની બોટકારની માતાઓ બહેનો જ્યારે ગયા હતા પેલા હોલમાં, ઓડિટોરિયમમાં, દીનદયાલ ઉપાધ્યાયમાં, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ બહેનોનું અપમાન કરેલું કે તમે એજન્ડા સાથે આવ્યા છો। અરે પણ અમે ગુજરાત કોંગ્રેસની જે યાત્રા છે એ તો લોકોનો આક્રોશ સાંભળવા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આવી રહ્યા છે, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આવી રહ્યા છે, અમારા દિલ્હીથી અમારા નેતાઓ આવી રહ્યા છે। કેમ કે ભાજપના નેતાઓ લોકોનો આક્રોશ નથી સાંભળતા અને તાનાશાહી કરે છે। કોંગ્રેસ પાર્ટી લોકોનો આક્રોશ સાંભળવા અને એનું નિરાકરણ કેવી રીતે આવે એના પ્રયત્ન માટે આ જન આક્રોશ યાત્રા કરી છે। તમામ નાગરિકોનું કાલે જન આક્રોશ યાત્રામાં સ્વાગત કરીએ છીએ, પણ ટૂંકમાં જન્મથી લઈને મરણ સુધી આજે જે વ્યક્તિ સુખ શાંતિથી જીવન જીવતો હોય અને મર્યા બાદ પણ જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જાય ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર, એટલી ખરાબ હાલત આ ભ્રષ્ટ શાસકોના હાથમાં થઈ છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રા નીકળી છે। એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટીએ જે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં જે અભિયાન ઉપાડ્યું છે કે નશામુક્ત ગુજરાત અભિયાન, એમાં જસ્ટ સે નો ટુ ડ્રગ્સ એનો એક મિસ કોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે 9909089365। આની પર મિસ કોલ કરીને તમારા વિસ્તારમાં જ્યાં પણ ખુલ્લેઆમ ડ્રગ્સ, દારૂ કે ગાંજા વેચાતો હોય કે કોઈ પણ અસામયિક પ્રવૃત્તિ થતી હોય ત્યારે આ નંબર પર તમે મિસ કોલ કરી શકો છો અને તમારું સમર્થન આપી શકો છો। સાથે સાથે આપના માધ્યમથી એવું પણ કહીએ છીએ કે આવનારા દિવસમાં જ્યારે 31 ડિસેમ્બર આવે છે ત્યારે વડોદરા શહેરની પોલીસની પોલ પણ ખુલવાની છે, અને આપના માધ્યમથી હું શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે એક મારો નંબર પણ જાહેર કરું છું કે 9879114707। તમે અમને જાણ કરો કે ક્યાં કઈ જગ્યાએ ખુલ્લેઆમ તમારી નજર સમક્ષ જ્યાં દારૂ વેચાતો હોય, જ્યાં દારૂની મહેફિલો ચાલતી હોય, જ્યાં જુગારના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સ વેચાતું હોય, ત્યારે તમે અમને જાણ કરી શકો છો, અને અમે એ પ્રજાજનોના સમર્થનમાં એ જે પણ દારૂ જુગારના અડ્ડા ચાલવાના હશે એની સામે અમે એને જનતા રેડ પાડીશું, અને આ જે પોલીસ છે એની પોલ પણ ખોલવાનું કામ કરીશું। કારણ કે પોલીસ જ્યારે એક નિષ્પક્ષ ભૂમિકામાં ના હોય અને સત્તા પક્ષનો હાથો બનીને કામ કરવા માટે જો એ લોકો પ્રયત્ન કરતા હોય ત્યારે એક વિપક્ષ તરીકે અમારી જવાબદારીના ભાગરૂપે અમે આ બાબતે પણ લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરવાના છે, અને જે બાબતે જનતા રેડ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે। આવતીકાલે જન આક્રોશ યાત્રા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં, ત્યારે તમામ નગરજનોને આ જન આક્રોશ યાત્રામાં અમે એમને આમંત્રણ આપીએ છીએ। જય જગત, જય દ્વારકા।